તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે ખાસ વાત કરવાના છે અને એક તારીખ પણ હું તમને આજની આપી દઉં કે આજે આપણે આ 12મા મહિનાની અંદર 2024 ની અંદર આ વિડીયો બનાવીએ છીએ. અને ખાસ અત્યારે આંબાના બગીચાની અંદર જે કોઈ આપણે આખા ગુજરાત છે, ભારત દેશની અંદર કોઈપણ જગ્યાએ જ્યાં આંબાના બગીચા છે ત્યાં અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવવાની ફૂલ તૈયારી છે. હું તમને આગળ વિડીયોમાં બતાવી કે આ ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો છે, આ કેવી રીતનું આવ્યો છે, હવે આને કેટલા દિવસે આપણે આને પાણી આપવું, મતલબ પીએચ એટલે કે પાણી આપવું, એના વિશેની આપણે વાત કરીશું. અને અમુક જે કોમેન્ટો હતી એની પણ આપણે થોડી ઘણી કોમેન્ટો, મહત્ત્વની કોમેન્ટો હોય છે એ આપણે ખેડૂત મિત્રોને લઈ લેવું, જે જરૂરિયાત મુજબની કોમેન્ટ હોય છે. બાકી આપણે જે કાંઈ કોમેન્ટ બીજી બાકી રહે એ આપણે આગળના વિડીયોમાં લઈ લેવું. એટલે ખેડૂત મિત્રો, વિડીયો તમે કાપીને નહીં જોતા, નહીંતર કેવું થાય કે હું અમુક તમને દવાનું માપ આપે અથવા દવાનું નામ આપે તો તમે એનું નામ ભૂલી જાઓ, કાપીને જોવો એટલે તમને અંદાજ નહીં આવે અને પરિણામે તમને રિઝલ્ટ નહીં મળે. અને રિઝલ્ટ નહીં મળે અને આપણો પાક ફેલ જતો હોય. એટલે આખો વિડીયો તમે એન્ડ સુધી જોજો એટલે તમને આખી માહિતી સમજાઈ જાય અને સારી રીતે આપણે આંબાનું રિઝલ્ટ આવે. એટલા માટે થઈને આપણે ખેડૂત મિત્રોને કહેતા હોય કે આખો વિડીયો જોજો. તમે કાપીને વિડીયો જોવો તો તમને રિઝલ્ટની ખ્યાલ નહીં આવે અને કોઈ પણ દવાનો પણ ખ્યાલ નહીં આવે. એટલે અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. તો કેટલાય ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી. હવે એક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ અમારે પાણી કેટલા દિવસે દેવું. હવે ખાસ તો આપણે 2 ટોપિક ઉપર વિડીયો બનાવીએ છીએ આંબાની અંદર પણ. એક તો તમે આ જોઈ શકો છો, આ તમને મારા આંબા મોટા દેખાય એકદમ. આ બગીચો આપણે મોટો છે. એટલે આની જો વાત કરતા હોય ને તો અત્યારે આમાં ફ્લાવરિંગ સ્ટેજ આવવાની તૈયારી છે. એટલે અત્યારે આપણે પાણી આપવાની ના પાડી હોય, કારણ કે જો ફ્લાવરિંગ સ્ટેજ આવવાની તૈયારી હોય અને 11મા મહિનામાં આપણે પીએચ આપી દઈએ, મતલબ કે પાણી આપી દઈએ, તો કેવું થતું હોય કે કોર આવી જાય અને ફ્લાવરિંગ સ્ટેજ પાછળ રહી જતું હોય. અને બીજા સ્ટેપની જો આપણે વાત કરીએ તો જે નાના આંબાનું બગીચોનું વાવેતર કરેલું હોય, 1, 2 કે 3 વર્ષના આંબા હોય, એની જો વાત કરીએ તો એમાં તો આપણે પીએચ રેગ્યુલર જે પ્રમાણે આપણે પીએચ આપતા હોય, એટલે પીએચ એટલે મતલબ કે પાણી, એટલે 4-5 દિવસે અથવા રેતાળ જમીન હોય તો 2-3 દિવસે પાણી આપવું પડે. અને અમુક આપણે સ્ટીપ પણ આપેલી છે કે ભાઈ કોર કેવી રીતે બસાવવો. એટલે આખી આપણે આવી બધી વાત કરેલી હતી. એટલે જો નાના આંબા હોય અને તાજું વાવેતર કરેલું હોય તો તમારે ફરજિયાત 2-4 દિવસે કે 5 દિવસે, જેવી તમારી જમીન જે પ્રમાણનું પાણી લેતી હોય અને જે પ્રમાણે સુકાઈ જતી હોય, જેમ આપણે એવું લાગે કે ભાઈ ઝાડવાને આંબાને પાણીની જરૂર છે તો નાના ઝાડવાની હું વાત કરું એમાં પાણી આપી દેવું જોઈએ. જે તમે આ વિડીયોમાં જોવો છો ને, અત્યારે ફ્લાવરિંગ સ્ટેજના ફૂલ સમય ઉપર છે. હવે હું તમને બતાવું ફ્લાવરિંગ સ્ટેજ કોને કહેવાય, કેવો ફ્લાવરિંગ સ્ટેજ આવ્યો. કારણ કે નહીંતર કેવું થાય કે જ્યારે ફૂલ એકદમ અને મોર આવે ને ત્યારે આપણે ખબર પડે કે ભાઈ આંબાની અંદર હવે મોર આવ્યો છે. ત્યાં લગન આપણે કાંઈ ખબર ન હોય અને આપણે કોઈ પણ જાતની માવજત ન કરીએ આંબાની અંદર, એટલે 50-40% આપણે જે વળતર મળવાનું હોય ને એમાં આપણે નુકસાની આવતી હોય છે. હું તમને એના રોગોના અમુક તમને વિડીયોની અંદર તમને બતાવું કે આ રીતનો પ્રોબ્લેમ થઈ જાય તો આપણે અત્યારથી ધ્યાન ન દઈએ ને તો. એટલે હું તમને ખાસ વિડીયોમાં બતાવી કે ભાઈ આનો ફ્લાવરિંગ સ્ટેજ આવે એટલે તમને ખબર કેવી રીતે પડે. કારણ કે જ્યારે મોર આવે ત્યારે તમને ખબર જ પડી જાય, પણ ત્યારે બહુ આપણે મોડું થઈ ગયું હોય. એટલે પહેલાંથી જ આપણે જો પગલાં લઈ લઈએ ને તો આપણે 30-40% નફો થતો હોય છે ખેડૂત મિત્રોને. એટલે આપણે હરમેશ દવા પણ એવી બતાવતા હોય છે કે ભાઈ સસ્તી આવતી હોય અને સારી આવતી હોય, રિઝલ્ટ મળે ખેડૂત મિત્રોને. હવે હું તમને બતાવી દઉં ખેડૂત મિત્રો કે ફ્લાવરિંગ સ્ટેજ કોને કહેવાય. આ તમે જોઈ શકો છો, આ તમે જોઈ લો. હું તમને સારી રીતે બતાવવાનો કોશિશ કરું છું. આ તમે ઠોહો દેખાય અને ઠોહો કહેવામાં આવે. અમારા એરિયાની અંદર ઠોહો કહે, પણ અલગ એરિયામાં અલગ નામ હોય. આ સીધો મોર જ નીકળવાનો છે હવે આમાંથી. એટલે અત્યારે કેવું થાય, હું તમને આનો રોગ બતાવું કે આ જે ઠોહો છે ને અત્યારે. અને ખેડૂત મિત્રો ખાસ એક કે આજની તારીખમાં અમારે અત્યારે પવનની સ્પીડ થોડીક હાઈ છે, એટલે થોડીક વિડીયોમાં તમને તકલીફ થાય, પણ હું કોશિશ કરી કે મારો અવાજ સારો આવે અને તમને સારી રીતે સમજાય. તમને બીજો મોર બતાવું. આમાં આ તમે જોઈ શકો છો, આ રીતના આવા ઠોહા આવી ગયા હોય. આ ખેડૂત મિત્રો ખાસ અત્યારે તમારે જોવાની જરૂર છે. આ રીતનો ઠોહો આવી ગયો. આ મોરનો ઠોહો છે અત્યારે 12મા મહિનાની અંદર. ખરેખર આંબાના બગીચાની અંદર જે આગલું ફૂટિંગ હોય તો વાત અલગ છે, પણ અત્યારે જે આ ફૂટિંગ બધા બાકી રહી ગઈ તમામ ફૂટિંગ હવે જે કાંઈ આ રીતનું આવે આ ઠોહા, આ મોરના ઠોહા છે. એટલે કાયદેસર આપણે હવે ફ્લાવરિંગ સ્ટેજ એકદમ સચોટ બેસી ગયો છે અને ચાલુ થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો, હરેક ડાળીની અંદર આ રીતનો ઠોહો આવી ગયો. આ ઠોહો આવી ગયો એકદમ મોરનો છે.
એટલે આને આગળથી આપણે બસાવવાના જો પગલાં લઈએ ને તો દા બસે, નકર આમાં ઘણા ખરા રોગો આવે. હું તમને આનો રોગ બતાવું. આ તમે જોઈ શકો છો, આ સુકાઈ ગયો. આ મારી આંગળી છે ને, આ તમે જોઈ લો. આ રીતે આની અંદર એક નાની એવી ઈયળ પણ આવે, આને ખાઈ જાય. આ જે આપણે ઠોહો નીકળ્યો હોય ને મોરનો એને, અને પરિણામે આપણે નુકસાન વેઠવું પડતું હોય છે. એટલે આ મોર જે ફ્લાવરિંગ સ્ટેપની અંદર એ ધ્યાન રાખવાના મહત્ત્વનો હોય ને. હવે હું તમને આનો રોગનો એક તમને વિડીયો શૂટ બતાવી દઉં. આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ મોર છે. મેં તમને કીધું ને કે જેમ ઠોહા દેખાય ને એટલે સમજવાનું આ મોરનો ઠોહો છે. આ તમે જોઈ શકો છો અત્યારે આમાં મોર એટલો બાયણે નીકળી ગયો છે. વિડીયોમાં તમને ખાસ કરીને હું બતાવું. હવે તમે જોઈ શકો છો આ મોર આ એકદમ સીધો છે, આ વાંકો વળી ગયો. એટલે આની અંદર આપણે એવું સમજવાનું છે કે આની અંદર ઈયળનો ઉપદ્રવ છે. આમાં નાની ઈયળ આવે છે. આ ઈયળ આમાં આ બેસી ગઈ છે. આ તમે જોઈ શકો છો. આમાં પણ આ મોરને કાળો પડવા માંડી ગયો. તમે જોઈ શકો છો, કાળો દેખાય. એટલે આના માટે હવે જ આપણે સાવચેતીના પગલાં લેવાના. આ તમે જોઈ શકો છો, મારો આખો બગીચો આ રીતે ફૂટિંગ ઉપર આવી ગયો છે, ફ્લાવરિંગ સ્ટેજ ઉપર. હરેક ડાળીની અંદર તમને આવો ઠોહો દેખાય. આ તમે જોઈ શકો છો બધે. આ મોર જ છે. એટલે આને આપણે ઓળખવાની ક્ષમતા આ જ છે કે ભાઈ મોરને કેવી રીતે ઓળખવા. તમે જોઈ શકો છો, આવો પોઈન્ટ નીકળી જાય, જેને આપણે પોઈન્ટ પણ કહીએ. આ જોઈ શકો ખેડૂત મિત્રો, આ સ્ટેજ અત્યારે હરેક આંબાના બગીચાની અંદર આવી ગયો હોય. એટલે હવે જ આના પગલાં ખાસ લેવાના છે. કારણ કે અત્યારે આના પગલાં નહીં લઈએ ને તો મેં તમને આગળ આનો રોગ બતાવ્યો. એ ઈયળ છે ને મોરને ખાઈ જાય. ડાળીનો જે ડાળી હોય ત્યાંથી મોરમાં પ્રવેશ કરી અને એ ઈયળ આપણે મોરને ખાઈ જાય, નાશ પામી જાય. પછી પાછો મોર આવે તો આપણે 1 મહિનોથી લેટ થઈ જાય, અથવા તો 15 દિવસ આપણે લેટ થવું પડતું હોય મોરની અંદર, ફ્લાવરિંગ સ્ટેજની અંદર. એટલે એના માટે આપણે અત્યારે પગલાં લેવાના ખાસ. અને હવે ખાસ ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ અમારે પાણી કઈ દેવું એમ આંબાને. તો હું તમને કહી દઉં, 4 રીતના ઠોહા તમારે ખાસ તમારા બગીચાની અંદર જઈ અને એકદમ આપણે જેમ એવું જ માનવાનું છે કે આપણા બગીચાના આપણે ડૉક્ટર છીએ અને એન્જિનિયર પણ આપણે છીએ, વૈજ્ઞાનિકી આપણે છીએ. આપણે જ નક્કી કરવાનું છે. આ તમે જોઈ શકો છો, આપણા જ બગીચાની અંદર જઈ અને આવી રીતે આપણે જોઈ લેવાનું. આવા ઠોહા દેખાતા હોય ને એટલે તમારે કોઈને પૂછવા નહોતું ખેડૂત મિત્રો, ડાયરેક્ટ સીધું પાણી આપી દેવાનું છે. એટલે આપણે પાણી આપીશું ને એટલે એકદમ આ જે ઠોહા છે ને મોરના, એ એકદમ એને તાકાત મળી જાય આંબાને. કારણ કે આપણે શિયાળા દરમિયાન અત્યારે પાણી ન આપ્યું હોય, દિવાળી પછી વરસાદ પછીનું પાણી નથી આપેલું, એટલે આ રીતનું આ મોર દેખાય છે. હવે આને પાણી આપી દેવાનું છે. આ મેં તમને જે વિડીયોમાં આ ઠોહા બતાવ્યા ને એ જોઈને તમારે પાણી આપવાનું છે. ઠોહા ન હોય તો પાણી નથી આપવાનું. એક ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે. કારણ કે જો તમે ઠોહા નહીં હોય અને પાણી આપી દેહો તો કોર આવી જાય, અને કોર આવી જાય તો પરિણામે આપણે મોરમાં પાછળ રહી જાઉં. આ તમે જોઈ શકો, આવા ઠોહા તમને આપણા બગીચાની અંદર આપણે જ વૈજ્ઞાનિક બની અને તપાસ કરવાની છે. અને ત્યારબાદ આ રીતના ઠોહા દેખાયા. મેં તમને વિડીયોમાં ખેડૂત મિત્રો બતાવ્યા. હરેક આંબાની અંદર હું તમને જો બતાવું છું, જ્યાં જ્યાં મને ઠોહા દેખાય છે હું તમને બતાવું છું. કારણ કે મારો આખો બગીચો આ રીતે ફૂટી ગયો. એટલે આવી બધી મેં કાળજી રાખી અને સાવચેતી રાખી. હું આગળ વિડીયોમાં મારી ચેનલમાં પણ લિંક આપેલી છે, કિસાન માહિતી 7398. એમાં તમને હરેક વિડીયો હરેક સ્ટેજના મૂકેલા છે, તમને મળી જાય. તો એમાં પણ તમે જોઈ શકો. અને છતાં પણ હું આગળ વિડીયો ખેડૂતોને જેમ ખ્યાલ આવે ખેડૂત મિત્રોને એ રીતે હું વિડીયો બનાવીને મારી ચેનલમાં મૂકું છું. એટલે એ પણ તમને કાયમ આવે અને આપણે સારો એવો ગ્રો કરી શકીએ આપણા. આ તમે જોઈ શકો છો, જો મોર આવી ગયો, પણ આની અંદર જો આ કાળો મોર પડવા માંડી ગયો. એટલે આના માટે હવે એક તો આપણે પહેલો સ્ટેપ તાત્કાલિકના ધોરણે આપણે અત્યારે દેખાઈ ગયા, ભાઈ ઠોહા દેખાઈ ગયા આવડા. મેં તમને વિડીયોમાં બતાવ્યા ને આવા ઠોહા દેખાવા જોઈએ. ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો, નહીંતર પછી જો આવા ઠોહા નહીં દેખાણા હોય તમે પાણી આપી દેહો ને તો કોર આવી જાય. અને કોર આવી ગયા પછી આપણે ફ્લાવરિંગ સ્ટેજ પાછળ લઈ જાય. ટૂંકમાં મોડું થાય, આવી તો જાય જ કોર મોર, પણ ફ્લાવરિંગ સ્ટેજની અંદર થોડાક પાછળ રહી જાય. એટલે એ હાટું થઈને આપણે ખાસ આપણા જ બગીચાની અંદર તપાસ કરવાની છે. અને તપાસ કરીને ત્યારબાદ જ આપણે આને પાણી આપવાનું છે. એટલે આવા ઠોહા આવી ગયા હોય તમે જોઈ શકો છો, આ મોર. પણ આની અંદર આ કાળા જ દેખાવા માંડી. તમે જોઈ લો ખેડૂત મિત્રો. કારણ કે અત્યારે એક તો પવન ઉપડી ગયો, અમારા એરિયાની અંદર હાઈ પવનની સ્પીડ થઈ ગઈ છે. એટલે પવનના કારણે પણ આ થાય, પ્લસ આ ભૂર એકદમ ફેંકે તો પણ આવું થતું હોય. પણ એ વાતાવરણ ફેર થાય એટલે ચેન્જીસની અંદર આમાં અમુક રોગો પ્રવેશ કરતા હોય આંબાના બગીચાની અંદર. પણ એ રોગોને કંટ્રોલ કરવા માટે, કારણ કે આપણે અત્યારે કંટ્રોલ નહીં કરીએ તો આપણે આખા વર્ષમાં આંબાનો બગીચો એક જ વખત આવે. કારણ કે આમાં એવું તો નથી કે 4 મહિને ભાઈ અમે ફ્લાવરિંગ સ્ટેજ પાછો આવી છે. 12 મહિનાની અંદર આંબાની કેરી એક જ વખત આપણે ખાવા મળે અને એક જ વખત થતી હોય, અને એક જ વખત આનું ફ્લાવરિંગ સ્ટેજ આવતો હોય. એટલે ખાસ આપણે ધ્યાન રાખવું પડતું હોય.
એટલે પહેલું કામ તો આપણે એ કરવાનું છે ખેડૂત મિત્રો કે જોઈ આપણા બગીચાની અંદર જોઈ લેવાનું છે કે ભાઈ ઠોહા દેખાઈ ગયા કમ્પ્લીટ ક્લિયર, એટલે આપણે સીધું જ પાણી આપી દેવાનું છે, એક પાણી આપી દેવાનું છે, વધારે પાણી આપવાના આગળ નથી. જેમ જેમ આપણે આગળ પાણી આપવાનું થાય, કોઈ બીજા રાઉન્ડ દેવાના થાય ખાતરના, તો હું વિડીયો તમને અગાઉથી જ વિડીયો બનાવી અને મારી ચેનલમાં હું અપલોડ કરતો હોય, એટલે એ પણ તમારે જોઈ લેવો. એટલે આગળ આપણે એક જ પાણી સીધું આવા ઠોહા દેખાય એટલે એક પાણી આપણે આપી દેવાનું છે, આગળ બીજું પાણી આપવાની જરૂર નથી. આ તમે જોઈ શકો છો, આ પોઈન્ટ દેખાય એકદમ મોરનો પોઈન્ટ છે, આ ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો ફૂલ, એટલે પાણી આપી દેવાનું છે. હવે બીજું કામ શું કરવાનું છે ખેડૂત મિત્રો એ તમને હું કહી દઉં. ખાસ કરીને મેં તમને કીધું મોર કાળો પડી જાય, મોરની અંદર નાની એવી ઈયળ જોઈ અને મોરને નાશ કરી નાખે, એના માટે શું કરવાનું છે. એટલે પહેલું કામ તો આપણે પાણી આપવાનું છે. ત્યારબાદ આપણે બીજું કામ એ કરવાનું છે, પાણી આપી દીધા પછી આપણે એમ થાય કે આપણા બગીચાની અંદર આપણે હાયલા જેવું થઈ ગયું, ટૂંકમાં આપણા ગારાવાળા પગ ન થાય, 2 કે 3 દિવસ વયા જાય, એટલે આપણા પગ ટૂંકમાં આપણે દવા છાંટવાની મજા આવે, અથવા આપણે કોઈ મોટા ટાંકા દ્વારા છાંટવી હોય તો પણ છાંટી શકીએ. એટલે સીધું જ આપણે એક કામ કરવાનું છે કે એક તો આપણે ફર્સ્ટ નંબરની એક ફૂગનાશક લઈ લેવાની છે. જ્યાં કાળો મોર પડે છે ને એના માટે આપણે ફૂગનાશકનો યુઝ કરવાનો છે, પણ સસ્તી અને સારી ફૂગનાશક જ આપણે લેવી છે. એકદમ મોંઘો ડોઝ પડે એવી ફૂગનાશક આપણે લેવાની આમાં કોઈ જરૂર નથી, કારણ કે આમાં સામાન્ય ફૂગનાશક હોય આગળ અત્યારના સમય પ્રમાણે. આપણે આગળ ડોઝ કહી દીધો, જે આપણે વહેલું ફ્લાવરિંગ કેવી રીતે લેવું એના માટેના આપણે ડોઝ કહી દીધા, એ તો આપણે આગળના વિડીયોમાં શેર કરેલા છે. પછી આગળ આપણે મધ્યાના નિયંત્રણ માટેના પણ આગળ હજી મધ્યાની બહુ એટેક નથી દેખાતો મને પણ આમાં, એટલે આપણે આગળ મધ્યાની આમાં દવા નાખવાની જરૂર નથી. પાણી આપ્યા બાદ આપણે 2-3 દિવસે સીધું તાત્કાલિકના ધોરણે એક તો આપણે જે તમે પંપ દ્વારા દવાનો છંટકાવ કરતા હોય તો પણ વાત અલગ છે, અથવા તો તમે ટાંકા દ્વારા મોટો 1000 લીટર ટાંકો હોય એના દ્વારા પણ તમે છંટકાવ કરી શકો. કોઈ પણ રીતે તમે છંટકાવ દવાનો એક રાઉન્ડ હવે મારી દેવાનો છે. આ મોરના ઠોહા દેખાણા એટલા માટે, મોર કાળો પડી જાય, મોરની અંદર ઈયળનો ઉપદ્રવ છે. હવે એમાં આપણે ફૂગનાશકનું એક ટેકનિક લઈ લેવાનું છે, સસ્તું અને સારું ટેકનિક લેવાનું છે. કોઈ મોંઘા ટેકનિકની આમાં જરૂર જ નથી પડવાની ખેડૂત મિત્રો. એટલે આપણે કોઈ લાંબો મોટો ખર્ચો કરી અને મોંઘું ટેકનિક નાખી અને વેરેન્ટેજ આપણે સડાવવાની કોઈ આમાં જરૂર નથી. હવે ટેકનિક કયું લેવાનું છે તો કે કાર્બન ડાઇઝમ ને મેકોજેબ, હાવ સસ્તું 300 રૂપિયાનું 500 ગ્રામ આવે સાપ પાવડર, જેની અંદર ટેકનિક આવે છે કાર્બન ડાઇઝમ અને મેકોજેબ. આ ટેકનિક આપણે અત્યારે લેવાનું છે. આગળ આપણે થોડુંક મોંઘું ટેકનિક નાખીશું પણ હજી વાર છે. આગળ અત્યારે આ મોંઘા ટેકનિકની કોઈ જરૂર ફૂગનાશક માટેની નથી. જ્યાં મોર કાળો પડી જાય ને એના માટેનું કાર્બન ડાઇઝમ અને મેકોજેબ જે સાફ કરીને UPL કંપનીનો પાવડર આવે છે એ તમારે ફક્ત ને ફક્ત લઈ લેવાનો છે. કારણ કે 180 અથવા તો 200 રૂપિયા 250 રૂપિયાનો 500 ગ્રામ આવે, એટલે 400-450 રૂપિયાનો 1 કિલો પાવડર આવે. જો વધારે બગીચો હોય તો વધારે લઈ લેવો. પછી તમારે એગ્રોવાળાને એનું માપ પૂછી લેવાનું છે. આપણે 15 લીટરના પંપનું માપ તો સાપ પાવડરનું 40 ગ્રામ છે, પણ તમારે વધારે 1000 લીટરનો ટાંકો હોય તેનું માપ પૂછી લેવાનું છે. હવે બીજી દવા આપણે ઈયળ માટે કઈ મારવાની છે તો કે એ પણ હાવ એકદમ સામાન્ય મારવાની છે, કોઈ મોંઘી દવા લઈને મારવાની નથી, હાવ સસ્તી એકદમ અને સારી દવા લેવાની છે. હવે એ દવા આપણે કઈ લેવાની છે તો હું તમને મિત્રો એનું ટેકનિકનું નામ આપી દઉં. તમે કોઈ પણ કંપનીનું લઈ શકો, કરડા કંપની છે, ઘણી સારી કંપનીઓ છે, એ તમે કોઈ પણ કંપની, ગોદરેજ કંપની છે, કોઈ પણ કંપનીનું ઈયળને મારવા માટેનું હાવ નાની આમાં ઝીણી ઈયળ હોય, આમાં કોઈ મોટી ઈયળ ન હોય, એટલે નાની ઈયળને મારવા માટે નાનું ટેકનિક લેવાનું છે. કોઈ મોટો ટેકનિકનો ખર્ચો કરવાનો આપણે ખેડૂત મિત્રો નથી. હવે બીજી દવા તમને હું કહી દઉં, જે ઇમામેક્ટિન બેન્ઝો 1.9 EC ફોર્મમાં આવે છે. હજી એકવાર ખેડૂત મિત્રો કહી દઉં, લખવું જ લખી લ્યો, ઇમામેક્ટિન બેન્ઝો 1.9 EC ફોર્મમાં આવે છે. આને તમારે લઈ લેવાની છે અને સાપ પાવડર સાથે ભેળવી મતલબમાં દ્રાવણ કરી અને બે દવાને એક સાથે એક રાઉન્ડ મારી દેવાનો છે. આવા ઠોહા દેખાય પાણી આપ્યા પછી આગળનો જે પ્રોગ્રામ છે એનું આપણે વાત આગળના વિડીયોમાં કરીશું શું કરવું. પણ આ બે જે પાણી આપવાનો પ્રોગ્રામ છે અને પ્લસ આપણે જે દવા છંટકાવ કરવાનો છે કાળા મોર પડી જાય ઈયળ માટે, એટલે ઇમામેક્ટિન બેન્ઝો 1.9 EC તમે લેવો એટલે આ જે ઝીણી ઈયળ છે ને એ એકદમ કંટ્રોલ થઈ જાય. કોઈ મોટું ટેકનિક મારવાની જરૂર નથી. આ કારણ કે અમુક ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય, એગ્રોવાળો મોટું ટેકનિક આપી દે અને ખર્ચો વધી જતો હોય છે, એટલે આમાં એવડો ખર્ચો કરવાની આગળ કોઈ જરૂર નથી. આગળ તો આપણે ખાલી ફક્ત ને ફક્ત મોરને બસાવવાનો છે, જે એના એકદમ ઠોહા છે ને એકદમ સ્વસ્થ રીતે આગળ વધી જાય અને સારો મોર દેખાવા માંડે, એટલા માટેની આ દવા છે. અને આ રીતે આપણે આ બે કામ ખેડૂત મિત્રો અત્યારે કરવાના છે. તમારા આંબાના બગીચાની અંદર જોઈ ઠોહા દેખાઈ ગયા હોય કમ્પ્લીટ, આ તમે જોઈ શકો છો. હું તમને દેખાડું વિડીયોમાં, કોશિશ કરું છું દેખાડવાનું કે તમને સારું દેખાય. આ તમે જોઈ શકો,
આગળ મેં તમને મોર પણ બતાવ્યા. એટલે આપણે આખા મારા બગીચાની અંદર બધે પણ આવા ઠોહા દેખાવા માંડી ગયા. એટલે મેં નિરીક્ષણ કર્યું ભાઈ હરેક ખેડૂત મિત્રોને આવા ઠોહા દેખાવા માંડી ગયા. તેના માટે આ પ્રશ્ન કે મોર વાંકો વળી જાય, બળી જાય, પણ એનું કારણ શું હતું એ કારણ પણ મેં તમને બતાવ્યું. એક તો ફૂગનાશક છે અને એક છે આપણે ઈયળનો ઉપદ્રવ. એના માટે થઈને આપણે આ તમે જોઈ શકો છો, આ ત્રાહો મોર થઈ ગયો, વાંકો થઈ ગયો. દેખો આ રીતનો વાંકો વળી જાય. આની અંદર અહીંયા ઈયળ આવેલી હોય, આ ઝીણી ઈયળ. આ ઈયળ જે હોય ને હાવ નાની એવી એકદમ ઝીણી હોય. એટલે સામાન્ય ટેકનિકની અંદર આ ઈયળ મળી જાય અને આનો કોઈ બહુ મોટું ટેકનિક આપણે યુઝ કરવાની જરૂર નથી. એટલે આ રીતે મેં તમને આ પાણીની પણ વ્યવસ્થા બતાવી ખેડૂત મિત્રો, અને દવાના ટેકનિકના નામ પણ આપ્યા. તમે એગ્રોમાં જઈને આ દવાનું નામ દેહો એટલે તમને કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ એગ્રોમાં ટેકનિકનું નામ દેહો એટલે તમને મળી જાય. એટલે કોઈ મૂંઝાવાની જરૂર નથી કે આ ટેકનિક આપણે ક્યાં ગોતવા જવું. ગુજરાતની અંદર કોઈ પણ એગ્રો જે કાંઈ તમારો એરિયો હોય એરિયાની અંદર એગ્રો સેન્ટરની અંદર તમે જાઓ તો ટેકનિકના નામ આપશો એટલે તમને મળી જાય. જે પ્રમાણે તમારે દવાનો છંટકાવ કરવાનો જેટલા ટાંકા જોતા હોય એ પ્રમાણે એગ્રોવાળા પાસે તમારે એનો માપ લઈ લેવો. આપણે 15 લીટરના પંપનો માપ આપેલો છે. હવે ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.